નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના ગીતાનગર વિસ્તારમાં ખુદકામથી લોકો પરેશાન। કોંગ્રેસે ખુદકામ બંધ કરાવી કોન્ટ્રાક્ટરની ફરજનું કરાવ્યું ભાન। પોરબંદરના હિરલબા જાડેજા ફરી એક વખત થયા જેલ હવાલે। પોલીસે માંગેલા રિમાન્ડ નામંજૂર થતા જેલ હવાલેનો હુકમ। પોરબંદરના ભડગામ નજીક રિક્ષા પલટી મારી જતા અકસ્માત। રિક્ષામાં સવાર 6 લોકોને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયા। ધોરાજીના જામકંડોરણા રોડ પર એસટી બસનો સર્જાયો અકસ્માત। 4 પેસેન્જરોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવારમાં ખસેડાયા। પોરબંદરના ગીતાનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું આડેધડ ખોદકામ ચાલી રહ્યું છે અને છેલ્લા 20 દિવસથી આ ખોદકામને લઈને લોકોની અવરજવર કરવામાં મુશ્કેલી સર્જાતી હોય છે, ત્યારે કોંગ્રેસે ખોદકામ અટકાવી વિરોધ વ્યક્ત કર્યો હતો। પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર પાછળ ગીતાનગર વિસ્તારમાં છેલ્લા 20 દિવસ કરતા પણ વધુ સમયથી ભૂગર્ભ ગટરનું ખોદકામ ચાલી રહ્યું છે અને ઊંડા ખાડા ખોદી દીધા બાદ લોકો અવરજવર પણ કરી શકે નહીં તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। આ મુદ્દે સ્થાનિકોએ કોન્ટ્રાક્ટરોને વારંવાર રજૂઆત કરી હોવા છતાં તેઓ કોઈને દાદ દેતા ન હતા, તેથી કોંગ્રેસ સુધી આ ફરિયાદ પહોંચતા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજુભાઈ વડેદરા અને શહેર કોંગ્રેસ પ્રમુખ રાજવીર બાપોદરા સહિત યુવાનો પહોંચી ગયા હતા અને ત્યાં જઈને તપાસ કરતા ચારે બાજુ ઊંડા ખાડા ખોદી નાખવામાં આવ્યા બાદ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે લોકો તેમના ઘરે પણ જઈ શકતા નથી। મહિલાઓ અને વૃદ્ધોની અવરજવરમાં વિશેષ પરેશાની વેઠવી પડે છે, તો હાલ વેકેશન હોવા છતાં બાળકો બહાર રમવા જઈ શકતા નથી। આ મુદ્દે કોન્ટ્રાક્ટરોને રજૂઆત કરી હોવા છતાં તેઓ જવાબ દેતા નહીં હોવાથી અંતે કોંગ્રેસના આગેવાનોએ કોન્ટ્રાક્ટરને સ્થળ ઉપર મહાનગરપાલિકાની પરમિશન અને ટેન્ડરની કોપી માંગી હતી। કોન્ટ્રાક્ટરોએ એવું જણાવ્યું હતું કે મહાનગરપાલિકા ખાતે બધી વિગત હશે, આથી નિયમના જાણકાર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ વડેદરાએ કોન્ટ્રાક્ટરને કાયદો સમજાવી અને જણાવ્યું હતું કે જ્યાં ખોદકામ થતું હોય ત્યાં આગળના ભાગે ડાયવર્ઝનના બોર્ડ મૂકવાની સાથોસાથ ડાયવર્ઝન બનાવવું ફરજિયાત છે। આટલું જ નહીં, પરંતુ ખાડા ખોદેલા હોય ત્યાં સાઇડ બોર્ડ મૂકવા પણ જરૂરી છે। ખોદકામ થઈ ગયા બાદ વહેલી તકે રસ્તાને સમથળ બનાવવું ટેન્ડરના નિયમમાં છે। આમ છતાં તમે એક પણ નિયમનું પાલન કરતા નથી અને લોકોને બાનમાં લઈ રહ્યા છો, ત્યારે અમો કામ થવા દેશું નહીં, આમ કહી કોંગ્રેસે આ કામને અટકાવી દીધું હતું અને જ્યાં સુધી ટેન્ડરના નિયમ પ્રમાણે કામ થાય નહીં ત્યાં સુધી કોઈ પણ કામ આગળ વધવા દેવાશે નહીં તેવી સ્પષ્ટ ચેતવણી આપી હતી। પહેલા તમે તો આખું નામ બોલો। શાંતિબેન। આખું નામ? શાંતિબેન કરશન બાપોદરા, ગીતાનગરમાં। બેન, તમારે અહીંયા અત્યારે જે બધું ખોદીને મૂકી દીધું, કેના માટે ખોદ્યું અને કેટલા સમયથી આવું છે? ખોદ્યું એને 1 વર્ષ થયું। 1 વર્ષ ત્યાં કોઈ જાતની સુવિધા નથી, કોઈ આ ભાવ પૂછવા આવતો નથી। એના માણસો છૂટાઈ ગયા, એને કહીએ કે આગળ કરી જાય, એક ડોલી નાખીને પાછા રાજી કરીને વ્યા જાય, કોઈ ભાવ પૂછતું નથી। તમે 25 વર્ષ ત્યાં રહીએ પણ નેત લાઇટોની સુવિધા, નેત પાણીની સુવિધા, નેત રોડની સુવિધા, એ કે રજૂ થઈ ગયા એને આજ 5 વર્ષ થઈ ગયા, કોઈ જાતની સુવિધા છે નહીં અમારા ગીતાનગરમાં। હેરાન દવણા દોડી બકાલા લેવા જાય તો જનતા ઘેર હોય નહીં, કાંઈ એમ ટાણે ભાઈઓ બહેનો જવાના હોય તો બકાલું લેવા જવાતો ને તમે જોવો કે આ કઈ જાતની સુવિધા છે। 5 વર્ષ ફીરે આવ્યું તો હજી પાસ થયો ને રોડ ને જે ખોદાણ હોય ને એবার અડધો કટકો મૂકી દીધો, પરવા કરીએ આપણે તો આના આવી ગયું। મારું નામ તિવારી વૈશાલીબેન રવિનાથ છે। અમે અહીંયા ગીતાનગરમાં રહીએ છીએ। હવે આ ભૂગર્ભ ગટરનું કામ છે ને છેલ્લા 1 મહિનાથી ચાલુ છે અને હમણાં થોડા દિવસમાં ચોમાસું ચાલુ થાય, હજી આ કઈ કામનું કઈ નિવારણ આવ્યું નથી કઈ સુવિધા અહીંયાથી આપણે રસ્તામાં નીકળવા કરવાની, છોકરાઓને સ્કૂલે મૂકવા જવા, ટ્યુશનમાં મૂકવા જવા, અમારે આમાં કઈ રીતે નીકળવું? નાના છોકરાઓને લઈને સ્કૂટરમાં કઈ રીતે જવું? હમણાં ચોમાસું ચાલુ થશે એટલે કીચડ ને ખૂબ પાણી ભરાય અહીંયા,
તો અમારે કઈ રીતે નીકળવું? હવે નથી રોડની સુવિધા, નથી લાઇટની સુવિધા, નથી પાણીની સુવિધા. કેટલા વર્ષોથી અમે અહીંયા રહીએ છીએ, કોઈ પણ જાતની સુવિધા પણ આપેલ નથી અહીંયા. તમે આ લોકોને રજૂઆત કરી હતી આ રસ્તા કરી આપવા બાબતે? હા, કેટલા વર્ષથી આ ચાલુ જ છે. એમ કે પાસ થઈ ગયો છે ને હજી કઈ આમાં કઈ ઓલું થયું નથી ને કઈ જવાબ નથી દેતા કોઈ. નામ વર્ષાબેન બરીડુન. વર્ષાબેન, આ તમારે કેટલો ટાઈમ થી આ ખોદેલું હોય ને એના હિસાબે તમારે અમારે શીતળપાક ટુમાં ખોદીને અત્યારે ભરતી નાખીને વયા ગયા. જેમ તેમ નથી વટાતું વરસાદનું કે કાંઈ નહીં. અત્યારે પાણી અમારા ઘરમાં 15 દિવસ થયા નથી, તો નથી કોઈ પાણીની સુવિધા, નથી કોઈ ટાંકો મોકલતા, કઈ સુવિધા નથી. તો પાણી અત્યારે વેકેશન છે, માણસના ઘરમાં મહેમાન હોય, લગ્ન હોય, તો પાણી વગર શું કરવાનું? કોઈ માણસ ટાંકો લઈ શકે ના લઈ શકે તો શું કરવાનું? તમારે અત્યારે રસ્તામાં આવવા જવા માટે શું કરો છો? બસ રસ્તામાં આવવા જે એક વરસાદનું ઝાપટું આવીને તો વરસાદનું ત્યાંથી નીકળાતું નથી, તો નથી ભરતી જેમ તેમ કઈ રીતે કમ્પ્લેન જેમ તેમ ભરતી નાખીને વયા ગયા, નથી વટાતું. આ કેનું કામ કેનું હાલે અત્યારે? એ તો મને કઈ નથી ખબર, પણ હાલે છે ને કહેવાનું આટલું જ થાય કે કરો એ હરખું કરો ને વ્યવસ્થિત કરો, કે માણસને કઈ પાણીની સુવિધા આપો, કઈ વ્યવસ્થિત. 15 દિવસથી અમારા ઘર આંગણામાં ખાડો હતો, અમારા નાના છોકરાઓ છે, તો અમે કહી દઈશ નીકળીએ અહીંયાથી. નામ તમારું? મારું નામ નયનભાઈ મેરુભાઈ કેસવાલા. રહી અમે ગીતાનગરમાં, અને ગીતાનગરમાં અત્યારે ભૂગર્ભ ગટરની એવી મહામારીની સમસ્યા છે કે અહીં લતામાંથી કોઈ બેન દીકરી દહીંનું દરાવા, બકાલું લેવા કે કોઈ જાતનું દૂધ લેવા જઈ શકે એવી પોઝિશન છે નહીં. અને આ બધા લતાવાળાને આટલી પરેશાની છે કે કોઈ પણ જાતનું અહીં રાતના કોઈ દવાખાનું આવે અથવા કોઈને નાનું મોટું કોઈ બીજું કામ હોય તો કોઈને રિક્ષા જડતી નથી અને રિક્ષાવાળા ના આવે. અને પ્લસ કે કોઈ પણ જગ્યાએથી અમે એમ કહીએ કે ભાઈ અમારે ગીતાનગરમાં જવું, તો કોઈ રિક્ષાવાળા ઉતારવા ન આવે. હા, અત્યારે એવી મહામારી છે ગીતાનગરની અંદરમાં કે આ તમે રસ્તા અને એના ખાડા અને એના પાણાની પોઝિશન જોઈ શકો. અમારા ગીતાનગરની અંદરમાં એક જ ખાલી ઘંટી છે અને અમારે 3 કિલોમીટર ફરીને પાછું આમ બીજી સોસાયટીમાંથી અમારે જવું પડે છે. અમને ઘંટી લગીન પર રસ્તો હજી લગીનમાં નથી કરી દીધો. આની પહેલા 10 દી પહેલા એવો વધાર દીધો હતો એમ કે ભાઈ અમને તમે ઘંટી લગીન અમે કરી દેશું એમ, પણ પછી પાછો ઘંટી લગીન પર હજી રસ્તો નથી પુગાડ્યો. એટલે અમે આજે ન્યૂઝ વાળાને બોલાવ્યા, અમે અમારી રજૂઆત બધી ન્યૂઝ વાળાને કરીએ કે ભાઈ વહેલામાં વહેલી અમારા ગીતાનગરનું આ કામ થાય છે. કેટલા સમય આવી સ્થિતિ જાય? છેલ્લે 25 કે આજે 27 દિવસથી આમને અમારે ગીતાનગર વાળાને બધાને તકલીફ બહુ પડે છે, એટલે એના માટે અમે રજૂઆત કરી છે ન્યૂઝ વાળાને. નવનીતભાઈ મિસ્ત્રી. કયા વિસ્તારમાં તમે રહ્યો છો? અમે આ ખોડિયાર ને ગીતાનગર બધું અમારે એક જ છે, અને અમારે એમાં હાલવામાં ચાલવામાં બધાને કઈ જવું હોય તો બહુ તકલીફ પડે છે. શું તકલીફ પડે છે? કેટલા સમય થયા? આ 20-25 દિવસ થયા છે આમના. કારણ શું છે તકલીફનું અહીંયા? ભાઈ આ રસ્તા હરખા થઈ જાય એટલે ઘણું અમારે એમ રેવલમાં તકલીફમાં શું પડે અત્યારે? ભાઈ આ આવવા જવામાં તકલીફ જ પડે ને. હવે નવો સ્કૂટર આવે કે કોઈ વસ્તુ હાલે ને, હાલીને નીકળવો તો વિચાર કરવો પડે. ગીતાનગરના એરિયામાં ભૂગર્ભ ગટરનું કામ ચાલે છે અને છેલ્લા કેટલાય સમયથી ચાલે છે. લોકલ લોકો છે એ હેરાન થતા હતા, એટલે અમારા જે પ્રતિનિધિઓ છે એમને ફરિયાદ મળી, એટલે અમે આજે એનું ઓબ્ઝર્વેશન કરવા આવ્યા હતા અને જોયું તો અહીંયા તો બધું વેર વિખેર પડ્યું છે, લોકોને મુશ્કેલી પડે છે. જે કોન્ટ્રાક્ટર છે એ પીએમસી ના પ્રતિનિધિ એ બધાને બોલાવ્યા અને એમને કીધું કે આ કામ તમે એટલા ટાઈમથી ચાલુ છે, રસ્તાની વૈકલ્પિક વ્યવસ્થા નથી, અને એમની પાસેથી નગરપાલિકાની પરમિશન અને ટેન્ડરના કાગળો પણ આપણે માંગ્યા છે, પણ એની પાસે ઉપલબ્ધ નથી. ને સત્તામાં ચૂર માણસો એવું પાછું કહે છે કે કાગળો જોતા હોય તો પાલિકામાં મળે. કોન્ટ્રાક્ટના કાગળો પાલિકામાં ના હોય, કોન્ટ્રાક્ટર પાસે જ હોવા જોઈએ, એવી દલીલો અમે પણ કરી છે. ને એમને કીધું છે કે જ્યાં સુધી તમારી પાસે કાગળો અને લોકોને અવર જવરની વ્યવસ્થા ન હોય ત્યાં સુધી આપ લોકો બહુ શાંતિથી કામ સ્થગિત કરી દો, અને લોકોને જે હાલાકી પડે છે એ દૂર થાય એટલા માટે આપ છે એને જુદી રીતના ક્યાંથી નીકળવું, ક્યાંથી શું કરવું, ચાલી શકે એવી દુકાને ઘંટીએ બધી જગ્યાએ જઈ શકે એવી રસ્તાઓની અથવા ચાલવાની વ્યવસ્થા કરો. એ ન કરી શકો ત્યાં સુધી આપ મહેરબાની કરી અને કામને ઊભું રાખી દો, જેથી કરીને લોકોને મુશ્કેલી ના પડે. અને સ્થાનિક લોકો એવું પણ કહેતા હતા કે આ તો કેટલાય સમયથી ચાલે છે, પણ લોકલ ભાજપના નેતાઓની ભાગીદારીઓમાં, ટકાવારીઓમાં કંઈક વાંધા પડેલા હતા, એટલે કામ થોડું વધારે મોડું ચાલ્યું, એવું પણ લોકો પાસેથી જાણવા મળેલ છે. આની કોઈ હું પુષ્ટિ નથી કરતો, પણ આવા સમાચાર પણ આમાં ધીમે ધીમે મળે છે. અને હવે તો ચોમાસું પણ આવી ગયું છે, અને આ જે કામ ચાલે છે હજી તો નેરી ગારવાનું કામ ચાલે છે. આ ક્યારે બુરાશે
વરસાદ પડશે તો અહીંના લોકોની શું પરિસ્થિતિ થશે. ગયા ચોમાસામાં જયારે આવ્યા હતા ત્યારે બહુ વિકટ પરિસ્થિતિ હતી. અમુક મીડિયાના માધ્યમથી અમુક મીડિયા મિત્રો પણ મારી સાથે હતા. જે પરિસ્થિતિ ગયા ચોમાસામાં હતી એમને પરિસ્થિતિ આજે છે. કાલે વરસાદ થાય તો અહીંયા નીકળવા માટેની કોઈ જ વ્યવસ્થા નથી. આટલું ઘોર નિંદ્રામાં પોરબંદર મહાનગરપાલિકા સૂતું છે. આ ખુદકામને લઈને લાંબા સમયથી લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે. અનેક વખત ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતા અંતે કોંગ્રેસે મેદાનમાં ઉતરવું પડ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના હિરલબા જાડેજાની વધુ એકવાર ધરપકડ કરવામાં આવી હતી. સાયબર ક્રાઇમના ગુનામાં પોલીસે ધરપકડ કર્યા બાદ પોરબંદરની કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જે રિમાન્ડ આજે પૂર્ણ થઈ જતા તે ફરી એકવાર જેલ હવાલે થયા છે. વિવિધ રાજ્યોમાં થતા સાયબર ફ્રોડની કરોડોની રકમ હિરલબાના માણસો તથા નાના પરિવારોના એકાઉન્ટમાં જમા થતી હતી. તેને લઈને ઊંડાણપૂર્વક તપાસ પોલીસ કરી રહી છે. ત્યારે આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ ફ્રોડનો પર્દાફાશ થાય તેવી શક્યતા જણાઈ રહી છે. હિરલબા જાડેજા હાલ ચર્ચામાં છે. તાજેતરમાં ખંડણી અને અપહરણ કેસમાં પોરબંદર પોલીસે હિરલબા તથા તેના સાગરીતોની ધરપકડ કરી હતી. બાદમાં રિમાન્ડ પૂર્ણ થતા હિરલબા સહિત આરોપીઓ જેલ હવાલે કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં હિરલબા જાડેજા સહિત કુલ 6 શખ્સો સામે સાયબર ફ્રોડ લગત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોરબંદર પોલીસે જેલમાંથી કબજો મેળવી ધરપકડ કરી અને મંગળવારે સાંજે હિરલબા જાડેજા તથા હિતેશ ઓડેદરાને પોરબંદર કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બંને આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જે રિમાન્ડ આજે પૂર્ણ થતા પોલીસે ફરી 3 દિવસના રિમાન્ડની માંગણી સાથે બંનેને કોર્ટમાં રજૂ કર્યા હતા. જે રિમાન્ડ કોર્ટે ના મંજૂર કરતા તેઓ ફરી જેલ હવાલે થયા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ભડગામ નજીક એક રિક્ષા પલટી મારી જતા અકસ્માત સર્જા હતો. જે અકસ્માતની ઘટનામાં રિક્ષામાં સવાર 6 લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉત્યાણા પંથકના દેવડા ગામે રહેતો એક પરિવાર છકડું રિક્ષા લઈને ભડચીકાસા રોડ પરથી પસાર થતો હતો ત્યારે આ રિક્ષાની ધરી તૂટી જતા રિક્ષા પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં રિક્ષામાં સવાર કરશન કારા મોરી, કાજલ કરશન મોરી, ભીનીબેન દેવરાજ મોરી, માયાબેન સરમણ ચાવડા અને રામા રાજા મોરી સહિત 6 લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી હોસ્પિટલના વયોવૃદ્ધો વોર્ડમાં દાખલ દર્દીને વોર્ડમાં ડ્રેસિંગ કરાયું ન હતું. ત્યારે ડ્રેસિંગ કરવા માટે સ્ટ્રેચરમાં ઉપરના માળે લઈ જતી વેળાએ સ્ટ્રેચરમાં હાથ આવી જતા દર્દીને હાથમાં ઈજા પહોંચી હતી. જેને લઈને દર્દીના પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો હતો. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં અવારનવાર બેદરકારી સામે આવે છે. હોસ્પિટલમાં આવેલ વયોવૃદ્ધો વોર્ડમાં પોરબંદર શહેરમાંથી એક દર્દી સારવાર માટે દાખલ થયા હતા. ત્યારે આ દર્દી અગાઉ કરાવેલ ઓપરેશનનું ડ્રેસિંગ કરાવવાનું હોવાથી તેમને આ વોર્ડના સ્ટાફને જાણ કરી હતી. પરંતુ સ્ટાફ દ્વારા અહીં ડ્રેસિંગ ન થાય તેવું જણાવી દેવામાં આવ્યું હતું. જેથી આ દર્દીને ડ્રેસિંગ કરાવવા માટે સ્ટ્રેચરમાં ઉપરના માળે લઈ જતા હતા. તે દરમિયાન દર્દીનો હાથ સ્ટ્રેચરમાં આવી જતા દર્દીને ઈજા પહોંચતા 7 ટાંકા લેવાની ફરજ પડી હતી. જેને લઈને દર્દીના પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો હતો. મારું નામ નીરજ મદલાણી, મારા માતુશ્રી ગુણવંતાબેન મદલાણી 28 નંબરના વોર્ડમાં દાખલ થયેલા હતા. જેને ગળાનું ઓપરેશન 2 મહિના પહેલા કરાવેલું હતું. અમે દાખલ થયા તેને અમે લખાવેલું હતું કે ડ્રેસિંગ ચાલુ છે. 3 દિવસ દાખલ થયા તેને પણ હવારમાં અમે રિક્વેસ્ટ કરતા હતા કે તમે ડ્રેસિંગ કરી જવા અને પરિસ્થિતિ છે કે ડૉક્ટર દર્દીને ઉપર લઈ જવાની કાંઈ આવે નહીં. કાલે ટીચરમાં હાંજે 8 વાગે ટીચરમાં લઈ જાવ ટીચરમાં ચલાવવા કારણે હાથ આવી ગયો અને હાથમાં 10% આવ્યા કાલે પાછા. પછી છે કાંઈ ડ્રેસિંગ કરવા આવ્યા કોઈ જવાબ આપ્યો જ નહીં. કોઈ ઓલાને ખબર ઓલા કાંઈ ડ્રેસિંગ કરવા ના આવી શકે તમારે ઉપર જ લઈ જવા પડી ગઈ. ટીચરમાં લેવા કારણે પેટીનો હાથ આવી ગયો 10% હાથમાં લેવા પડ્યા પાછા પેટીમાં. એક તરફ હોસ્પિટલમાં સારી સુવિધા અને સારવારની વાતો કરવામાં આવી રહી છે તો બીજી તરફ હોસ્પિટલમાં દર્દી ઇજાગ્રસ્ત બની રહ્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદર સમસ્ત ખારવા સમાજ દ્વારા વિદ્યાર્થીઓ માટે રાહત દરે નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના અનેક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિ દ્વારા ખારવા સમાજ પંચાયત મંદિર મઢી ખાતેથી વિદ્યાર્થીઓ માટે રાહત દરે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ખારવા સમાજ દ્વારા શૈક્ષણિક અભિયાનના આ કાર્યક્રમમાં મુખ્ય દાતાઓ સ્વહિરાલાલભાઈ શિયાળ, રણછોડભાઈ શિયાળ, ડાયમંડ ટ્રાન્સપોર્ટ પવનભાઈ શિયાળ અને રાજુભાઈ લુટારી સહિતના પ્રમુખ વાણોદશ્રી પવનભાઈ શિયાળ, ઉપપ્રમુખ અશ્વિનભાઈ જુંગી, ટ્રસ્ટી રણછોડભાઈ શિયાળ તથા પંચ પટેલ તેમજ ટ્રસ્ટીઓ અને દાતાશ્રીઓ તથા રત્નાકર શિક્ષણ સમિતિના પ્રમુખ કાનજીભાઈ મુકાદમ તથા રત્નાકર સ્કૂલના શિક્ષકગણોના હસ્તે આજે વિદ્યાર્થીઓને 25,000 નંગ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. ખારવા સમાજ દ્વારા શૈક્ષણિક વિકાસના અનેક કાર્યો ચાલી રહ્યા છે, જેમાં દર વર્ષે રાહત દરે નોટબુક વિતરણ, રાહત દરે ધોરણ 8 થી કોલેજ સુધીના પાઠ્યપુસ્તકો, શૈક્ષણિક માર્ગદર્શન માટેના સેમિનારો, કેરિયર માટેના સેમિનારો, વિદ્યાર્થીઓને વ્યાજ વગરની એજ્યુકેશન લોન અને તેજસ્વી તાલાઓનું સન્માન જેવી અનેકવિધ શૈક્ષણિક અભિયાનની પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. માધવપુરમાં માનવતા પરિવાર દ્વારા નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકોટની શ્રી રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ સહભાગી બની હતી. માધવપુરમાં યોજાનારા કેમ્પ દરમિયાન 120 થી વધુ દર્દીઓની આંખોની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 30 દર્દીઓને વિશેષ ઓપરેશન માટે રાજકોટ લઈ જવાયા હતા અને આધુનિક કેફો મશીન ટેકનિકથી ટાંકા વગરની સર્જરી કરી અને સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ મૂકવામાં આવ્યા હતા. આ દર્દીઓને કેમ્પથી હોસ્પિટલ સુધી અને સારવાર પછી પરત લાવવાની જવાબદારી હોસ્પિટલ દ્વારા સ્વીકારાઈ હતી. સંતો અને સુરાઓની પુણ્યભૂમિ માધવપુરને આંગણે દર મહિનાની 22મી તારીખે શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા નેત્ર યજ્ઞ કેમ્પનું આયોજન માધવપુર મુકામે મહેર સમાજના પ્રાંગણમાં કરવામાં આવે છે. આજરોજ જે નેત્ર યજ્ઞ કેમ્પનું આયોજન કરેલું હતું એમાં 120 આંખોના દર્દોથી પીડાતા લોકોએ લાભ લીધો અને એમાંથી 30 વ્યક્તિઓને આંખના ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા. ધન્યવાદ, આભાર. આ કાર્યક્રમમાં મહેન્દ્રભાઈ જોશી, RR ભુવા, શૈલેષ પુરોહિત અને મહિલા મંડળની બહેનોએ જહેમત ઉઠાવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજીના જામકંડોળા રોડ પર એક એસટી બસનો અકસ્માત સર્જાયો હતો, જેમાં 4 જેટલા પેસેન્જરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારે આ પેસેન્જરોને સારવાર માટે ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ધોરાજીના જામકંડોળા રોડ પર વેગડી ગામ નજીક એક JCB મશીનના ચાલકે એસટી બસને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 જેટલા મુસાફરોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત સર્જાયો ત્યારે એસટી બસમાં 40 થી 45 પેસેન્જરો સવાર હતા. આ ઘટનાને લઈને ટ્રાફિક જામ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં સ્થાનિકો એકત્રિત થઈ ગયા હતા. નામ JK ચાવડા. ઠીક ભાઈ, શું ઘટના બની હતી? ઘટના અમે રોડ ઉપર સીધા હેલા જતા હતા. એક ટ્રક આમેથી આવતો હતો, એની પાછળથી JCB વાળો આવતો હતો. JCB વાળો આમથી આમ કાવે ચડી ગયો. મેં ગાડી આખી એથી ઉતારી લીધી તો એ કાવો મારીને આમ આવતો એનું હુકડું અમારી ગાડીમાં ઘૂસી ગયું. કેટલા ભાઈ બચાવવા માટે આખી દિવાલ તોડીને અંદર ઓલી કંપનીમાં ગાડી ઘાલી દીધી. પછી એ લોકો ભાગી ગયા, JCB લઈને વયા ગયા. એનો ડ્રાઈવર JCB નો ઉતરી અને ડમ્પરમાં જઈને ભાગવા માંડ્યો. મેં એને રોકવાની કોશિશ કરી, એના ભેગો એક ભાઈ હતો એ મને મારવા દોડ્યો. મેં એનો વિડીયો ઉતારી લીધો, મારી પાસે છે વિડીયો, એના નંબર છે બધા. તો કેટલા પેશન્ટને ઈજા થઈ છે? પેસેન્જરને 3-4 ને લાગ્યું અને મને લાગ્યું. એક બાપાને થોડુંક વધારે લાગી ગયું. હુકડું જ્યાં ભરાનું ને ત્યાં. મારું નામ અલ્પેશ પરમાર છે. અમે ઉના, આપણે જામનગર ઉનામાં થી પ્રાચી સુધી હું બેઠો હતો બરોબર બસમાં. તો આપણે આ ધોરાજીને આ જામકંડોળા વચ્ચે વેગડી ગામ છે ને, વેગડી ગામની બાજુમાં આ બનાવ બન્યો છે. એસટી વાળો ડ્રાઈવર એની સાઈડમાં ચલાવતો હતો, તો JCB વાળાએ આ બાજુ જમણી સાઈડ છે ને એને દબાવી દીધી આખી અને એક્સિડન્ટ બનાવ બની ગયો. ત્યાર પછી JCB વાળાએ સાઈડમાં ખેતરની સાઈડ JCB કરી ગયું અંદર, અને અમે લોકો આ જે કંપની છે ને ભગવતી એની અંદરમાં એ સાઈડ બસ કરી ગઈ બરાબર.
ત્યારબાદ અમે આગળનું બે ડ્રાઈવર પછીના 2-3 સીટ છે ને આખી દબાઈ ગયેલી હતી, એ માણસોને કાઢવામાં રહ્યા. તો જેસીબી વાળો રિવર્સ કરીને નીકળી ગયો, બરાબર. અને એને હાથે ડમ્પર વાળો હતો, તો ડમ્પર વાળો થોડો એગ્રી થઈ ગયો હતો, મગજથી ગરમ હતો. તો એ પાછો ડમ્પર પાછો અમે માણસો બહાર કાઢતા હતા ને ત્યાં ડમ્પર લઈને આવવાની કોશિશ કરતો હતો, બરાબર. અમે લોકો કોઈને નંબર કે ફોટો પાડી ન, કેમ કે કન્ડિશન એવી થઈ ગઈ હતી એના માટે. આમાં ભૂલ કરી નથી? ભૂલ આમાં જેસીબી વાળાને લાગે છે, એકચ્યુઅલમાં અમે જોઈ નતા કે બરોબર, પણ કદાચ જેસીબી વાળાની ભૂલ છે. કેટલા જણાની ઈજા થયા? 3 જણાની ઈજા થઈ છે. 4,000 એક ડ્રાઈવર ને થઈ છે. મારું કારખાનું ભગવતી પોલિમર્સ કનોણા રોડ વેગડી ગામ પર આવેલું છે. આજે બપોરના 3:30 કલાકે આપણે અમારે ડેલાનો બસ તોડી અને ડેલામાં બસ ઘૂસી ગયેલ છે. એમાં અમારું દિવાલનું નુકસાન થયેલું છે, અમારા ડિજિટલ બોર્ડ તૂટી ગયેલ છે અને અમારા ડેલાને પણ એવું ખાસું એવું નુકસાન થયેલું છે, જેની અમે તંત્ર દ્વારા ભરપાઈ કરવામાં આવે તેવી અમે માંગ કરીએ છીએ. અમારું નુકસાન અંદાજિત 3-3.25 લાખનું નુકસાન થયેલું છે, જે તંત્ર દ્વારા ભરપાઈ કરવામાં આવે એવી અમે નમ્ર અપીલ કરીએ છીએ. ધન્યવાદ. એક તરફ સરકાર એસટી અમારી સલામત સવારી એવા સૂત્રો સાથે એસટી બસો દોડાવવામાં આવે છે, ત્યારે એસટી બસોનો જ અકસ્માત સર્જાતા અનેક ચર્ચા જાગી હતી. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. ઉપલેટા મામલતદાર દ્વારા લોકોના હિત માટે નિર્ણય લેવાયો છે, જેમાં વિદ્યાર્થીઓને દાખલાઓ લેવા માટે મુશ્કેલી ન પડે તે માટે કચેરીના સમયમાં ફેરફાર કરાયો છે, જેને લઈને વિદ્યાર્થીઓને ઝંઝટમાંથી છુટકારો મળ્યો છે. મારું નામ પરમાર વાસુદેવભાઈ છે. હું પહેલી વખત જ જાતિનો દાખલો કાઢવા આવેલો હતો. મને 10 જ મિનિટમાં જાતિનો દાખલો કાઢીને આપ્યો છે. તે બદલ મામલેદાર સાહેબ તથા મામલેદાર કચેરીના સભ્યોના આભાર વ્યક્ત કરું છું. મારું નામ શિવાની હિંમત છે. હું પ્રથમ પહેલીવાર મામલતદાર કચેરી EWSનું સર્ટિફિકેટ કઢવા આવ્યો હતો. પહેલાં 10-12 કલાકે નીકળતા હવે આ ફેરી મને 10 મિનિટમાં કાઢી દેવામાં આવ્યું, જેનાથી મામલતદાર કચેરી અને સાહેબનો આભાર. હાલમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાઓના પરિણામ બાદ જે ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને જુદા જુદા દાખલાઓ જેમ કે જાતિ પ્રમાણપત્ર, આવકના દાખલા, નોન ક્રિમિલેયર, ડોમિસાઇલ, બિન અનામત વર્ગના પ્રમાણપત્રો, આર્થિક રીતે નબળા વર્ગના પ્રમાણપત્રો, આ બધા પ્રમાણપત્રો ઉચ્ચ અભ્યાસ માટે તેમજ વિવિધ સરકારી ભરતીઓ માટે મેળવવા માટે વિદ્યાર્થી અને તેમના વાલીઓનો ધસારો અમારી કચેરી ખાતે રહે છે. સરકારશ્રી દ્વારા આ બધી સેવાઓનો વન ડે સર્વિસમાં સમાવેશ કરેલ છે, એટલે કે આ બધા પ્રમાણપત્રો એક જ દિવસમાં મળી જાય છે. પણ આવા પ્રમાણપત્રો તૈયાર થઈ અમારી સહીમાં સાંજે આવે અને પછી એમને નાગરિકોને એ પ્રમાણપત્રો મેળવવા માટે સાંજે બીજી વખત કચેરીએ આવવું પડતું હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું. એટલે અમોએ આ વન ડે સર્વિસને ઇન્સ્ટન્ટ સર્વિસ બનાવી દીધી છે કે અમે કચેરી સમય દરમિયાન કચેરી ખાતે જ હાજર રહીએ છીએ અને જેવા એમની અરજી સબમિટ થાય એટલે ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મથી એમના પ્રમાણપત્રો તૈયાર કરી તાત્કાલિક અમારી સહીમાં મોકલવાના. ભલે દિવસમાં 25-50 વાર અમારી સહી લેવા માટે આવવું પડે, પણ એ નાગરિકને પહેલી વખત જ્યારે આવે છે ત્યારે જ એને આ પ્રમાણપત્રો મળી જાય એવું અમે આયોજન ગોઠવ્યું છે. અને આના માટે થઈ અમોએ અમારા ફિલ્ડ વર્કના જે કંઈ કામો છે એને કચેરી સમય પહેલાં અથવા કચેરી સમય બાદ રીશિડ્યુલ કરેલ છે. સાહેબ, તમે ઓવરડ્યુ કરો છો? હા, હમણાં નાગરિકોની સેવા માટે થઈ અને ફિલ્ડના કામો અમે કચેરી સમય પહેલાં અથવા કચેરી સમય બાદ કરીએ છીએ તો થોડો સમય વધારે આપવો પડે. પણ આની પાછળનો હેતુ એવો છે કે ધોરણ 10 અને 12 પાસ થઈ અને વિદ્યાર્થી એની જિંદગીમાં પહેલી વખત અમારી સરકારી કચેરીનું પગથિયું ચડતો હોય ત્યારે એને જો પ્રમાણપત્ર લેવા માટે બીજી વખત સાંજે ધક્કો થાય તો એના માનસમાં વહીવટી મર્યાદા જે છે એની પણ નકારાત્મક છાપ ઊભી થાય, જે નિવારવા માટે અમોએ અમારા કામોને રીશેડ્યુલ કરી કચેરી સમય દરમિયાન કચેરી ખાતે જ હાજર રહી અને તેઓને 10-15 મિનિટ બેસાડી અને ત્યારે જ દાખલો આપી દઈએ છીએ. ધોરાજી પંથકના પાટણવાવ ગામમાં ડિમોલિશન હાથ ધરાયું હતું, જેમાં એક ધાર્મિક સ્થળનું દબાણ દૂર કરાયું છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે મામલતદારની ટીમ દ્વારા સરકારી જમીન પર સર્વે નંબર 23માં 3000 ચોરસ મીટર જેટલું દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સંભવિત વાવાઝોડાની આગાહીને લઈને પોરબંદર કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં કલેક્ટર દ્વારા કંટ્રોલ રૂમ ચાલુ રાખવા સહિતની જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહીને અનુસંધાને પોરબંદર જિલ્લાના ઇન્ચાર્જ કલેક્ટર બીબી ચૌધરીએ સમુદ્ર વિભાગના અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા સૂચના આપી, તેમજ પોરબંદર જિલ્લાના તમામ અધિકારીઓને પરવાનગી વગર હેડક્વાર્ટર ન છોડવા પણ સૂચના આપી છે. પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વર્ષા ઋતુ 2025ની પૂર્વ તૈયારી તથા આગામી સમયમાં લો પ્રેશર સર્જાવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ સંદર્ભે પોરબંદર જિલ્લો પણ વિશાળ દરિયાઈ સપાટી ધરાવતો જિલ્લો છે, જેથી વધુ અસરગ્રસ્ત થવાની શક્યતાઓ રહેલી છે. ત્યારે તમામ અધિકારીઓને એલર્ટ મોડ પર રહેવા સૂચના અપાઈ છે. કાંઠા વિસ્તારમાં સ્થળાંતર કરાવવાની પણ જરૂર જણાઈ શકે તેવા સંજોગોમાં પણ અનુભવને ધ્યાને રાખી અને કામગીરી કરવાની તૈયારી રાખવા જણાવાયું છે. વધુમાં તેમણે રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ ચાલુ રાખવા સૂચના આપી છે. ભૌગોલિક પરિસ્થિતિના અભ્યાસ આધારે રેસ્ક્યુ ટીમ, જિલ્લાના આશ્રય સ્થાનો તથા એનજીઓની યાદી તૈયાર કરવા પણ જણાવાયું છે. મોટી ફેક્ટરીઓ અને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કોઈ પણ મોટી દુર્ઘટના ન બને તે માટે તાકેદારી રખાય. વીજ પુરવઠો સતત જળવાય તેવી તાકેદારી લેવામાં આવે. દરિયામાં રહેલી શિપિંગ બોટ તાત્કાલિક પાછી આવી જાય અને જરૂર જણાય ત્યારે લોકોને અનાજ, ફૂડ પેકેટ અને પુરવઠો પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં પોરબંદર મહાનગરપાલિકા કમિશનર એચ.જે. પ્રજાપતિ, અધિક નિવાસી કલેક્ટર જે.બી. વદર, પોરબંદર પ્રાંત અધિકારી સંદીપ જાદવ, કુતિયાણા પ્રાંત અધિકારી નેહા સોજિત્રા, ઇન્ચાર્જ પુરવઠા અધિકારી પ્રતિક જાખડ, આરોગ્ય વિભાગ તથા વન વિભાગ સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સૌરાષ્ટ્ર કેમિકલ્સ પોરબંદર દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એન્ડિંગ ઓફ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી થીમ પર પર્યાવરણ જાગૃતિ ફેલાવવાની રોજબરોજના જીવનમાં ઉપયોગ થતો પ્લાસ્ટિકનો ઘટાડી પર્યાવરણને કેવી રીતે બચાવી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. ગુડ આફ્ટરનૂન. મારું નામ હર્ષ ભાવસાર છે અને હું આ સૌરાષ્ટ્ર કેમિકલ ડિવિઝન ઓફ નિરમા લિમિટેડમાં એન્વાયરમેન્ટ એન્જિનિયર તરીકે જોબ કરું છું. અને આજે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે જે સેલિબ્રેટ કરવાનો છે 5th જૂને, એની જે 2 વીકની જે પ્રોસિજર ચાલુ થઈ ગઈ છે, યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ તરફથી આ સેલિબ્રેટ કરવામાં આવે છે. એક ગ્લોબલ ઓર્ગેનાઇઝર છે અને આ વખતે જે સાઉથ કોરિયા છે એણે આ હોસ્ટ કરેલી છે અને એની જે ઇવેન્ટ છે એની થીમનું નામ છે એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન્સ. અને આ થીમ ઉપર અમે આજે સેમિનાર ઓર્ગેનાઇઝ કર્યો હતો સૌરાષ્ટ્ર કેમિકલમાં અને જીપીસીબીના સહયોગથી અમે આ સેમિનાર કર્યો હતો. અને એમાં જે નિરમાનો સ્ટાફ છે, કલેક્ટર ઓફિસથી સ્ટાફ આવ્યો હતો, પછી જીપીસીબીનો સ્ટાફ છે, એ લોકો પ્રેઝન્ટ રહ્યા હતા. અને એની સામે જે પ્લાસ્ટિક પોલ્યુશન આપણે ઓછું કરી શકીએ એના માટે અવેરનેસનો પ્રોગ્રામ રાખ્યો હતો. અને સિંગલ યુઝ પ્લાસ્ટિક્સ પર તો બેન કરી દીધેલું છે ગવર્મેન્ટે, અને એ યુઝ ના કરીએ અને પ્લાસ્ટિકનો મિનિમમ યુઝ કરી શકીએ એવો આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. આ જે સિંગલ યુઝ પ્લાસ્ટિક્સ પર ગવર્મેન્ટે પ્રતિબંધ મૂકેલો છે એના ઉપર અહીંયા જે બેઠેલી હતી નિરમાનો સ્ટાફ હતો એને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી અને સિંગલ યુઝ પ્લાસ્ટિક પર એ લોકો યુઝ ના કરે અને જે યુઝ કરે એ પ્રોપરલી ડિસ્પોઝ કરે, એનો પ્રોપરલી રિસાયકલ કરી શકે એવું જ મટીરિયલ યુઝ કરે. અને એવી લોકોએ જાતે પ્રતિજ્ઞા લીધી હતી અને જાતે પહેલ કરી હતી. અને હું પણ આ પ્રોગ્રામમાં બધાને જાહેર કરી હતું કે ભાઈ પ્લાસ્ટિકનો જેમ બને એમ રિડ્યુસ કરી શકે. થેન્ક યુ. કુતિયાણાના હામદપરા ગામેથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે એક વાડીના રહેણાંક મકાનમાંથી જુગારની મોજ મારતા 5 જેટલા શખ્સોને ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હામદપરા ગામે મોદરિયા પાતી સીમ વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો, જેમાં ભાયા ખીમાવડેદરાની વાડીના રહેણાંક મકાનમાંથી
પોલીસે નાગા હાજા રાત્યા, ભીમા ઉકા ઉલવા, ભીમા પોલા ઉડેદરા, મસરી હાજા રાત્યા અને રાજસિંહ લક્ષ્મણ રાત્યાની જુગાર રમતા ઝડપી લઈ અને સ્થળ પરથી ₹29,000ની રોકડ રકમ સહિતનો મુદ્દા માલ કબજે કર્યો હતો. જો કે દરોડા દરમિયાન ભાયા ખીમા ઉડેદરા પોલીસને હાથ લાગ્યો ન હતો, ત્યારે પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના પટાણા ગામે એક યુવાન પર ગામના સરપંચ સહિત 3 શખ્સોએ હુમલો કર્યો હોવાના આક્ષેપો થયા છે. આ હુમલામાં ઘાયલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના પટાણા ગામે રહેતા વિરમભાઈ મેણંદભાઈ કુચડિયા નામના ખેડૂતના ખેતરમાં મજૂર હતા, જે મજૂર પર ગામના સરપંચ કરસનજી રાણાજી સહિતના 3 શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવાન વચ્ચે પડતા તેમની ઉપર પણ આ શખ્સોએ લાકડી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મારું નામ વિરમભાઈ પટાણા. અમે અમારા મજૂરને મારવા આવ્યો હતો, બરોબર. હું ત્યાં ગયો ને મને પણ મારવાનું ચાલુ કર્યું. એ 3 જણા હતા, બીજા બેનને તો ના બીજા બેનને કરસનજી રાણાજી એ કંઈ ખ્યાલ એની એમ મજૂર અહીંયા મજૂર હે ને એ ત્રાવમાં અંગવા ન આવવા જોઈએ. આ ઘટના બાદ પોલીસે પણ ઇજાગ્રસ્ત યુવાનનું નિવેદન નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રણવાવ ગોપાલપરામાં જાહેર રોડ પરથી વરલી મટકાના આંકડાનો જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે અમિત દિલીપ કારેડા નામના શખ્સને વરલી મટકાના આંકડાનો જુગાર રમાડતા ઝડપી લીધો હતો. તેમજ અમિત સાથે સંડોવાયેલા સંજય કિશોર રાવત સામે પણ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. કુતિયાણા પંથકમાં પણ એક શખ્સ વરલી મટકાના આંકડાનો જુગાર રમાડતા ઝડપાયો છે. પોલીસે અમિત જગદીશ પરમાર નામના શખ્સને આંકડાનો જુગાર રમાડતા ઝડપી લે જુગારના સાહિત્ય સહિતનો મુદ્દામાલ કબજે કરી લીધો હતો. બરડા પંથકના ગુરાણા ગામનો એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે ઘેડ પંથકના એરડા ગામ નજીકથી નિલેશ વેજા સિંગરખિયા નામના શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી. જતા જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના ગીતાનગર વિસ્તારમાં ખુદકામથી લોકો પરેશાન. કોંગ્રેસે ખુદકામ બંધ કરાવી કોન્ટ્રાક્ટરની ફરજનું કરાવ્યું ભાન. પોરબંદરના હિરલબા જાડેજા ફરી એક વખત થયા જેલ હવાલે. પોલીસે માંગેલા રિમાન્ડ નામંજૂર થતા જેલ હવાલેનો હુકમ. પોરબંદરના ભડગામ નજીક રિક્ષા પલટી મારી જતા અકસ્માત. રિક્ષામાં સવાર 6 લોકોને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયા. ધોરાજીના જામકંડોરણા રોડ પર એસટી બસનો સર્જાયો અકસ્માત. 4 પેસેન્જરોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવારમાં ખસેડાયા. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.